તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ સત્ય સંકેત ગુજરાત પર। રોજબરોજની સમાચારની તમામ અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। તો આવો જાણીએ આજના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર। તો આવો દોસ્તો, હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે અંબાલાલ પટેલે કરી એક નવી આગાહી। દોસ્તો, અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી 48 કલાક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દરમિયાન મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં મેવાડ, ડાંગ, વલસાડ, સુરત, નવસારી કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા નદી નાળા સપાટી પર વાહન ચાલકોને પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક તંત્રને પણ આગોતરા તૈયારી રાખવાની સૂચના આપવામાં પણ આવી રહી છે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને 3 અલગ અલગ મહત્વપૂર્ણ આગાહી સામે આવી રહી છે। એક તરફ ભારતીય હવામાન વિભાગ IMD વૈજ્ઞાનિક ડેટા અને આધુનિક મોડલના આધારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકને અત્યંત મહત્વના ગણાવી દીધા। દક્ષિણ ગુજરાત અને સહિતના રાજ્યને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા દર્શાવી રહ્યા છે, જ્યારે જ્યોતિષશાસ્ત્રી પ્રકાશ માઠક ગ્રાહકોને સ્થિતિ આધારે 4 ઓગસ્ટ સુધીના રાજ્યમાં ભારે વરસાદનો દાવો કરી રહ્યા છે અને અત્યંત મહત્વના ગણાવી દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતા દર્શાવી રહ્યા છે, જ્યારે જ્યોતિષશાસ્ત્રી પ્રકાશ માઠકે ગ્રહોની સ્થિતિ આધારે 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદનો દાવો કરી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગ જણાવ્યા મુજબ સક્રિય મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ અને ભેજયુક્ત પવનનો પ્રભાવ કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થિતિ ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક વહીવટીતંત્ર પણ સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી રહી છે, એટલે કે દોસ્તો, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં। અને દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યમાં સૌથી મોટો નિર્ણય બની શકે છે। તેમના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નદી નાળા, તાલુકાવાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના અને કેટલાક સ્થળો જનજીવન પ્રભાવિત થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ત્યાર પછી બીજા સમાચાર વિશે વાત કરીએ તો દોસ્તો, હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતમાં ચોમાસાનું સ્વરૂપ અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના 5 રાજ્યોમાં રેડ એલર્ટ અને પૂરનું એલર્ટ છે। તો જુઓ આ વિડીયો। તો આવા દોસ્તો સમાચાર વિશે વાત કરીએ તો સમગ્ર ભારતમાં ચોમાસું તેના આક્રમક રૂપમાં સક્રિય બની રહ્યું છે, જેના પગલે હવામાન વિભાગ IMD દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અને વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય હવામાન બુલેટિનની અનુસાર દેશના 5 રાજ્યોમાં રેડ એલર્ટ અને 18 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દોસ્તો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની ખાબકવાની સંભાવના છે। આ રાજ્યના આગામી 48 કલાક સુધી વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકે છે। ગુજરાતમાં પણ આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેના પગલે તંત્ર સાબદું રહેવાની સૂચના આપવામાં આવી રહી છે। તો દોસ્તો, મળીએ એક નવા સમાચારની સાથે। તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલમાં જોડાયેલા રહેવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે।